टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક એવા મુદ્દાનો જે જોવો ખૂબ જરૂરી છે। લોકોને છેતરો, રૂપિયા ભેગા કરો અને રફુ ચક્કર થઈ જાઓ, નકલી વસ્તુ વેચો, નકલી ઓફિસ ઊભી કરી દો અને લોકો પાસેથી બેફામ લૂંટ ચલાવો। તમને કોઈ જ કશું નહીં બોલે, તમારે લીલા લહેર કરો। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આવું જ ચાલી રહ્યું છે। ક્યાંક નકલી પોલીસ પકડાય છે તો ક્યાંક નકલી જજ પકડાય છે, ક્યાંક નકલી આઈએએસ પકડાય તો ક્યાંક નકલી આઈપીએસ ઓફિસર પકડાય છે, ક્યાંક નકલી ડોક્ટર પકડાય છે તો ક્યાંક નકલી ટોલ નાકું પકડાય। છેલ્લા કેટલાક સમયથી પકડાતો નકલીનો સિલસિલો હજુ અટક્યો નથી। હવે રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી મળી હોવાનો ગુજરાતના પ્રતિષ્ઠિત અખબાર દિવ્ય ભાસ્કરે દાવો કર્યો। દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને ત્રાડુકા ગામે સરકારી જમીનની હરાજી કરવામાં આવી। ત્યારબાદ નકલી સનદ અને હુકમ બનાવી દેવામાં આવ્યા અને સરકારી જમીનમાં પ્લોટિંગ કરીને લોકોને વેચી મારવામાં આવ્યા। આખા કૌભાંડમાં ગામના પૂર્વ તલાટી કમ મંત્રીની ભૂમિકા મહત્વની રહી હોય તેવું લાગી રહ્યું છે। આખરે આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની હકીકત સાંભળશો તો તમારું દિમાગ પણ ચક્રાવે ચડી જશે। સૌથી પહેલા ગામમાં એવી વાત વહેતી કરવામાં આવી કે સર્વે નંબર 91ની 5 એકર જગ્યામાં સરકારે પ્લોટની હરાજી કરીને ગ્રામવાસીઓને ફાળવવાની મંજૂરી આપી છે, જેને લઈને ગામમાં આ પ્લોટની હરાજીના કાગળો તૈયાર કરવામાં આવ્યા, બધું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું અને 850 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અપસેટ કિંમત રાખીને પ્લોટની હરાજી રાખી। અલગ અલગ 25 પ્લોટ 890થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને સીધે સીધા આપી દેવામાં આવ્યા, જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમ પણ હતા અને પરિશિષ્ટ એચ સહિતના સોગંદનામા પણ તૈયાર કરવામાં આવ્યા હતા। જો કે આ બધી પ્રક્રિયા પૂરી થયા બાદ સસ્તા ભાવે મળેલા પ્લોટ વેચવા માટે કેટલાક લોકોએ પેરવી શરૂ કરી, જેમાં એવી હકીકત સામે આવી કે આ સમગ્ર હરાજીની પ્રક્રિયા જ ખોટી અને બનાવટી છે। ત્રાકુડા ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી સાથે મળીને આખું કાવતરું રચવામાં આવ્યું હતું। કોઈને 150 તો કોઈને 160 ચોરસ વારના પ્લોટ આપીને 1.39 લાખથી 1.43 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। વાત આટલેથી જ નથી અટકતી, કૌભાંડીઓએ જુદા જુદા પ્રકારના વેરા પણ વસૂલ્યા હતા અને પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા તાલુકા પંચાયતના અધિકારીઓને આપવાનું જણાવીને લાંચ પણ લીધી હતી। પરંતુ જ્યારે પ્લોટ વેચાણ માટેની વિગતો સામે આવી તો સનદ ચકાસવામાં આવી અને તેમાં વેચાણ મંજૂર કરવાનો જે હુકમ હતો તેમાં લેટર પેડ અને સિક્કો તો અસલ હતા, પણ તેમાં તારીખ લખી ન હતી। કોઈ પણ હુકમ તારીખ વગર હોતા નથી। આ સિવાય સર્કલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓની જે સહી છે તેવા કોઈ અધિકારી પણ નથી, જેથી નકલી સહીઓ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું। એટલું જ નહીં, કોઈ પણ સરકારી જમીનની ફાળવણી કરવાની હોય તો લેન્ડ ડિસ્પોઝલ કમિટીની બેઠક મળે, પરંતુ આવી કોઈ બેઠક મળી નહોતી। આ મામલે રેકર્ડની ખરાઈ કરવામાં આવતા કોઈ રેકર્ડ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત પાસેથી નીકળ્યા નથી, તેથી હુકમ નંબર, સનદ તેમજ અન્ય પરિશિષ્ટ નકલી હોવાનું પુરવાર થયું છે। જ્યારે આ અંગે ગામના તલાટી કમ મંત્રીને પૂછવામાં આવતા તેમણે શું કહ્યું તે સાંભળો। સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકામા વસી 1244 તારીખ 25/11/2008 થી
5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે. એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતાં મળી આવેલ નથી અને આ સિવાયનું રેકર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી. તો બીજી તરફ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીએ નકલી તાલુકા પંચાયત કચેરી હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમના મતે ગોંડલમાં કોઈ નકલી તાલુકા પંચાયત કચેરી નથી. તેમણે દાવો કર્યો કે બધા જ દસ્તાવેજો મામલે તપાસ કરવામાં આવશે. ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં. નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. બીજી જો વાત કરીએ તો ત્રાટા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે. ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું. તપાસ ટૂંક સમયમાં વિધિન વીકમાં તપાસ આખી પૂરી કરવામાં આવશે અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એની સામે ટૂંક જ સમયના અંદર પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ કલેક્ટરે દાવો કર્યો કે ગોંડલમાં આવી કોઈ નકલી તાલુકા પંચાયત કચેરી નથી, પરંતુ કચેરીના નામનો ઉપયોગ કરીને કોઈએ નકલી દસ્તાવેજો ઊભા કર્યા છે અને આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. આજે ઘણા બધા મીડિયાના મિત્રો મારફત, ઘણા બધા મીડિયા હેન્ડલ્સ મારફત એક સવારથી ન્યૂઝ ચાલતી હતી કે રાજકોટમાં ગોંડલ તાલુકામાં એક ફરજી કચેરી પકડાઈ છે. ખરેખર આ વાત ખોટી છે. એવું કોઈ ફરજી કચેરી પકડાઈ નથી. હા, એક જે તલાટી છે, આ તલાટી દ્વારા એક ગામમાં અમુક દસ્તાવેજ જે છે આ ખોટી રીતે કરીને અને ગામના જે ગામતળના પ્લોટ હોય અને સીમતળના પ્લોટ જે હોય આને ખરેખર ખોટા દસ્તાવેજ કરીને અમુક ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. આ બાબતમાં આ તલાટીની ટીડીઓશ્રીને સૂચના આપવામાં આવી છે કે આના ઉપર કાયદાકીય પગલાં લે. સમગ્ર મામલે હવે તપાસનો વિષય એ બન્યો છે કે આમાં નકલી દસ્તાવેજો ઊભા કરનાર કોણ છે. શું કોઈ જાણભેદું છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ? આ તમામ સવાલોને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલ તો સૌની નજર તપાસમાં શું હકીકત બહાર આવશે તેના પર રહેલી છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.